કરો. ટેસ્ટિંગ ઘોટાળાની તપાસ કરો. બેસો બેસો, વેલકમ. મારી સાહેબ એ રજૂઆત છે કે આ યુનિફોર્મ ટેસ્ટિંગ ઘોટાળાવાળું જે કંઈ ચાલે છે, બરાબર, આ તમામ નગરસેવક મિત્રો મારી રજૂઆત છે કે આટલા એક મિનિટ. હા બેન, ફોન કરો. ફોન કરો. આ પ્રશ્ન છે એક તો 2 લાખ બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. સાથે સાથે સુરતના જે ઈમાનદાર ટેક્સ પેયર જેઓ બાળકોને સારું શિક્ષણ મળે એના માટે વેરા ભરે છે, એમના નાણાંનો આ પ્રશ્ન છે. અને છેલ્લા ઘણા સમયથી આપણે આપણી સમિતિની સામાન્ય સભાઓમાં પણ આ બાબતે રજૂઆત કરી છે કે આ ટેસ્ટિંગ એજન્સી છે એ પ્રોપર ટેસ્ટિંગ નથી કરતી. તો આના બાબતે આની તપાસ કરવામાં આવે એવી મારી માંગણી છે. અને રેન્ડમ ટેસ્ટિંગ કરાવવામાં આવે કે ભાઈ વિડીયોગ્રાફીમાં રેન્ડમ ટેસ્ટિંગનું સેમ્પલ ઉઠાવવામાં આવે અને એ સેમ્પલને તેવા 3 થી 4 સેમ્પલને અલગ અલગ એજન્સીમાં મોકલવામાં આવે. અત્યારે તો હું સારું સેમ્પલ હોય એને ટેસ્ટિંગમાં મોકલું તો એનો રિપોર્ટ પોઝિટિવ જ આવવાનો. તો આ અમારી માંગણી છે. સાહેબ, તમે 4 વર્ષથી સભ્ય છો, બરાબર? હું પણ સભ્ય હતો અને હમણાં બહેનો છું ચેનલને. મારા આવ્યા પછી કે મારા પહેલાં કોઈ પણ સ્કૂલમાંથી તમે આ કોઈ પણ અધિકારીને પૂછો, કોઈ પણ સ્કૂલમાંથી રેન્ડમલી કોઈ પણ વસ્તુ, ધારો કે આપણી શૈક્ષણિક કીટ હોય, આપણો સ્કૂલ યુનિફોર્મ હોય, એ બધું રેન્ડમલી લેવામાં આવે, 3-4 જણની સહી થાય ને ત્યાર પછી એને પણ રેન્ડમલી કેવી રીતે ખબર પડે? અમને તો ખબર જ નથી કોઈ રેન્ડમલી. પણ એ બધા સભ્યોને થોડા લઈ જવાના હોય, દરેક જણની સહી આવે. પણ વિરોધ પક્ષની તો વિરોધ પક્ષ એનું આપણે સામાન્ય રીતે બાળકોને એડમિશન આપવા માટે ડ્રો પદ્ધતિ ને બધી પદ્ધતિ ફોલો કરીએ છીએ, બરાબર. અહીંયા તો એના કરતા વધારે ગંભીર પ્રશ્ન છે. 2 લાખ બાળકોના સ્વાસ્થ્ય સાથે એના પૈસા સાથે જોડાયેલો પ્રશ્ન છે. તો આને વિડીયોગ્રાફી કરવી જોઈએ, એક નિષ્પક્ષ માણસોને પણ રાખવા જોઈએ. હું તો એમ કહું આ કમિટીમાં વાલીને પણ રાખવા જોઈએ અને ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે XYZ સ્કૂલમાંથી આ સેમ્પલ ઉઠાવ્યું. અત્યારે તો ભાઈ આ તો દલાતરવાડી વાળી વાત છે કે ભાઈ લવ હું જ્યારથી આવ્યો ત્યારથી મેં જોયું છે કોઈ પણ સ્કૂલમાં એ તમારા જે પક્ષના સભ્યો છે એની સાઈન છે, બીજા કોઈની સાઈન નથી. પક્ષને આમાં નહીં લાવો છે. નહીં, પક્ષને લાવો. એમાં છે ને, જો એમાં એક સભ્ય હોય, પછી અહીંયાના અધિકારીગણ હોય, એ હોય, મેહુલભાઈની સાઈન હોય, બધાની સાઈન હોય છે. કેટલા ચિઠ્ઠીના ચાકરો છે એ બધાને ખબર છે. આપણે ચોખ્ખા છીએ તો આ તપાસમાં છે, આ ઇશ્યુ છે. પછી ધ્યાન રાખીશું ને. હજુ પણ તમને એવું હોય ને તો આપણે કોઈ પણ સ્કૂલમાંથી રાકેશભાઈ જોડે જઈશું, એ સ્કૂલમાંથી સેમ્પલ લઈશું, રાકેશભાઈ કે તે લેબની અંદર આપણે તપાસ કરાવીશું, બરાબર? લેબ એટલે એમને લેબ ગમે ત્યારે તમે રાકેશભાઈ જે કહે છે તમે જે નક્કી કરો છો, અમે જે કે અમે સેમ્પલ ઉઠાવશું અને એ સેમ્પલ લેબમાં આપણે ટેસ્ટિંગ આપણે તમે ને હું બીજું છે 2-3 દિવસ પહેલા એક નિવેદન એવું આવ્યું હતું કે ભાઈ અમે બીજી લેબમાં ટેસ્ટિંગ કરાવવા માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તો અત્યારે જે બાળકોને આપી દેવામાં આવ્યા છે એ યુનિફોર્મનું શું? સર, તમને તો ખબર છે કે પેમેન્ટ તો થઈ નથી. આપણે કોઈની ઉપર એક્શન પેમેન્ટ કરવાના હોય ત્યારે લઈ શકીએ ને કે ભાઈ આવું ખોટું છે, આમ છે, તમારું સેમ્પલમાં ફેલ છે, તો આનું શું કરવું? તમને પણ એની પ્રક્રિયા ખબર હશે. આપણે એમની પાસે સિક્યુરિટી ડિપોઝિટ લઈએ છીએ, તમને ખ્યાલ હશે, એ પણ બહુ મોટી લઈએ છીએ. એ તો અમાઉન્ટ પ્રમાણે હોય. હા, અમાઉન્ટ આપણું પ્રમાણે. કહેવાનું એમ છે કે અમે બધા જાણકાર આ છીએ. પ્રોસેસમાં હું તો હજુ નવો છું, 1 વર્ષનો, આ પણ મને પણ ખ્યાલ છે. પ્રોસેસમાં ડિલે થવાને કારણે આ વર્ષે 50% થી વધુ બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મથી તો વંચિત રહી ગયા. આ પ્રોસેસમાં ડિલે થઈ. અત્યારે કેટલા બાળકોના સ્પોર્ટ્સ યુનિફોર્મ અટકાવીને રાખેલ છે ટેસ્ટિંગને કારણે? મને 20% જેવું ખબર છે કે હજુ આવ્યા નથી ને આપ્યા નહીં હોય. આવી ગયા હોય તો બધા. બીજું એ છે કે જે આ સુપ્રિન્ટેન્ડન્ટ નામની લેબ છે એની પાસે એની વેબસાઇટ ઉપર તમે જોઈ લો, એની પાસે NABL નું કોઈ લાયસન્સ નથી. એ કોલ માઇનિંગની ને મશીનરીઝની ટેસ્ટિંગ કરવા માટે બનેલી છે. તો આપણે સ્પોર્ટ્સના યુનિફોર્મ એને આપીએ, શૂઝ એને આપીએ, સ્ટેશનરી એને આપીએ. આ તો કેવું આપણે એની પાસે મંગાવી દઈશું કે તમને રાઈટ છે. NABL કહે છે કે અમારી પાસે NABL એવું કીધું છે, NABL નો રેકોર્ડ ઓન રેકોર્ડ NABL એવું કહે છે કે અમે આ ટેસ્ટ એજન્સીને સર્ટિફાઈડ નથી કરી
અને આપણા ટેન્ડરમાં લખે છે કે NABL સર્ટિફાઈડ લેબમાં ટેસ્ટિંગ કરાવવાના. તો એનો મતલબ એમ છે કે છેલ્લા 7-8 વર્ષમાં આપણે જેટલા ટેસ્ટિંગ કરાવ્યા છે એ માન્ય ટેસ્ટિંગ જ માન્ય નથી. આપણે જૂના બાળકો પાસે માનીશું કે ભાઈ તમારી પાસે માન્યતા છે કે નથી. નહીં તો આ કરાવવું કોને આવી રીતે? આપણે ટેન્ડરમાં એવું લખ્યું હોય કે NABL માન્યતા પ્રાપ્ત લેબ જોઈ છે, તો જેની પાસે ટેસ્ટિંગ કરાવતા પહેલા માંગવું પડે ને. કોઈ વ્યક્તિને ટેન્ડર આપવું છે, કોઈ વ્યક્તિને મારું એમ જ કહેવું છે કે કોઈ વ્યક્તિને ટેન્ડર આપવું છે, લગાડવું છે, તો પહેલા એની આપણે લાયકાતો નક્કી કરી હોય કે આ લાયકાતો હોવી જોઈએ. તો આપણે ચકાસીએ કે તારી આ લાયકાત છે કે નહીં. હા છે તો એ એક સ્ટેજ પાર કરશે, નકર પહેલા સ્ટેજમાં નીકળી જવાનું છે. તો આ લેબોરેટરીની જ્યાં આપણા સેમ્પલ ગયા છે એમને બધી જ ખબર છે મારા ભાઈ કે આપણે કોઈ પણ ટેન્ડર આપતા પહેલા એના જે સેમ્પલ આવે ને એને લેબમાં મોકલતા હોય. એ લેબ ઓકે કરે તે પણ હવે એમાં નામ પણ નથી ખોટું કે ભાઈ રાકેશભાઈનું છે કે આનું છે, ABC એમ કરીને મોકલતા, બરાબર? એમાં એ લોકો પાસ થાય ત્યારે ટેન્ડર ખોલતા હોય. સાહેબ લેબ છે ને, લેબના ટેસ્ટિંગ હા. સુરતની કોઈ પણ ચાલુ બ્રિજ બનતો હોય ને, એ અત્યારે તૂટી ગયો હોય ને, તો પણ એનું ટેસ્ટિંગ લેબમાં પાસ થાય છે. આ હકીકત છે. બરોબર છે? એ તો હું કેવી નહીં, રીતે એટલે આ તમામ ટેસ્ટિંગોની અંદર તમામ પ્રકારના સરકારી બિલ્ડિંગ બનતા હોય કે સરકારી કોઈ વસ્તુ ફેલ થતી જ નથી. ફેલ ક્યારે થાય કે ભાઈ આ ભાઈને મારે ટેન્ડર આપવું જ નથી અથવા એનામાં મારે લોચો પડ્યો, કમિશન જોતો છે. આવા કેસની અંદર જ તે સેમ્પલને ફેલ એ કરવામાં પણ એવું નથી આવતું કારણ કે એમાં હું 3-4 જણના ભાવ બોલે એમાં L1 હોય એને જ આપવાનું હોય. ઈ શરતો નક્કી થાય. L1 નથી, L4 છે, સૌથી ઊંચો છે, પણ એને જ બીડ આપી છે. જેવી રીતે તમે શિક્ષક હજુ સુધી આપણે તમને તમારો દાખલો બતાવો. તમે ભલે ના આપ્યો હોય. સુરત શહેરની તમામ સ્કૂલોની અંદર કોમ્પ્યુટર ઓપરેટરો શિક્ષણ સમિતિ પૂરા પાડે છે. આમાં શું છે? આમાં છે ને, તમારી સામે જ છે. બિદારી ક્યાં વાત રહી? એ તો સુરત મહાનગરપાલિકાના ધોરણ પ્રમાણે આપીએ છે ને હું એ જ કહું છું, ધારાધોરણની જ વાત છે. તમે એ જે વિચારધાર છે એ સૌથી ઊંચા રેટનો જ છે. બીજા કોઈ વ્યક્તિ લાયકાતમાં આવતો જ નથી. કેમ નથી આવતો? આ શહેરમાં કોઈ કોમ્પ્યુટર ઉપર પૂરા પાડવાવાળા લોકો નહીં હોય. હમણાં બધી વખત રીટેન્ડરિંગ કર્યું, બધા રિજેક્ટ થઈ ગયા. આ એક જ વ્યક્તિ પાસ થયો, 2 વ્યક્તિ આકારને સુકાર, અને આપણે એ જ વ્યક્તિને આપીએ છીએ. તો એ તમારા હાથમાં છે, શાસકોના હાથમાં છે, કોને પાસ કરવો ને કોને સુપરિન્ટેન્ડન્ટ વાળો મુંબઈમાં ગયો. આપણી પાસે ગુજરાતમાં સુરતમાં ગવર્મેન્ટ માન્ય ટેસ્ટિંગ એજન્સીઓ છે. અટીરા જેવી એટલી વેલ નોન દુનિયા આખી ત્યાં ટેસ્ટિંગ કરાવવા આવી અટીરા જેવી સંસ્થા છે. આપણે અટીરાને સેમ્પલ નથી આપતા અને આપણે બધા ટેસ્ટિંગ સુપરિન્ટેન્ડન્ટ માટે છે. તો આ બાળકોના બીજું છે કે મેં તમને કીધું ને, હવે આપણે નક્કી કરીશું કઈ સ્કૂલમાંથી લેવા છે. રેન્ડમલી લેશું, એને પણ ખબર નહીં પડે. એને પણ નહીં ખબર વાલી પડે પણ કે હોય, આવવાનો છે. વાલી પણ હોય, આચાર્ય પણ હોય અને કોઈ નિષ્પક્ષ પત્રકાર પણ હોય. કાલ સવાર કોઈને એવું ના પારદર્શિતાનો પ્રશ્ન જ ના રહેવો જોઈએ. ભાઈ બધાની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળે કે ભાઈ 300 નંબરની સ્કૂલમાંથી સેમ્પલ લેવાનું, 300 નંબરની સ્કૂલમાંથી રેન્ડમ બાળકનું સેમ્પલ લઈને ટેસ્ટિંગમાં મોકલી દેવાનું, એ બાળકને બીજો યુનિફોર્મ આપણે આપી દેવાનો. આ હોય અને ટેસ્ટિંગ આવી જાય અલગ અલગ આપણા વર્ક ઓર્ડરમાં ચોખ્ખું લખે છે કે જેટલા લોટમાં માલ આવે એટલા લોટમાં સેમ્પલ કરાવવાનું. આપણે એક જ વાર ટેસ્ટિંગ કરી અને પછી 10 લોટમાં માલ આપીએ. પહેલી વાર આવ્યો હોય એનું ટેસ્ટિંગ કદાચ ઓકે હોય, બીજી 9 વગર માલ આવ્યો હોય એનું ટેસ્ટિંગ કોણ કરાવશે? તો આ બહુ મોટા પાયે તમારું કેવું છે કેટલી વખત આપણે ટેસ્ટિંગ મારું નથી જેટલા કહેવાનું, લોટ આવે વર્ક એટલો કોઈ પણ માં લોટ આવે વર્ક ઓર્ડરમાં લખ્યું છે. હું નથી કહેતો. વર્ક ઓર્ડરની શરતમાં એવું લખ્યું છે. પહેલી શરત એવી છે વર્ક ઓર્ડરમાં કે 100% માલ વન શોટમાં એટલે એક સાથે રેન્ડમ તો દર વખતે ખાલી એક સેમ્પલ રિપોર્ટ કરીને આપણે મૂકી દઈએ છીએ કે ભાઈ ખાલી ફોર્માલિટી. કાલ સવારે કોઈ વિરોધ કરે તો બતાવી દેવાય કે અમે ટેસ્ટિંગ કર્યું છે. અમે વિડિયોગ્રાફી થઈ. હા, તમામ મેં કીધું ને કે વિડિયોગ્રાફી થાય, ડ્રો કરીએ, એની ચિઠ્ઠી ઉછળે. બાળકનો અધિકાર છે અને ટેક્સ પેયરનો પણ અધિકાર છે. સમજ જ નથી. આપણા બધા ગરીબ મધ્યમ વર્ગના બાળકો છે, એની અંદર આવું થવું જ ના બરાબર. તો અમે બધા આ નગરસેવક છે, ઉપનેતા વિપક્ષ છે, દંડક છે, બેનશ્રી, તો તમે બધા તમારા વતી એવું આશ્વાસન માનીને જઈ શકીએ કે આ અત્યારના તમને મારો સ્વભાવ ખબર છે બરાબર. હા. મેં કોઈ દિવસ તમારી વાત ટાળી નથી. ચોક્કસપણે આપણે કરાવીશું એમાં. તો જે દૂધનું દૂધ પાણીનું પાણી જે આ થતું હોય, ક્યારે આપણે કરી શકીએ આનું? અને આ પ્રોસેસ આપણે ક્યારે કરી શકીએ? મેહુલભાઈ આવે વાત કરીને પછી આપણે કરી નાખીએ. તમે તો છો જ. તમારે કોઈને રાખવા હોય કે એક મિત્ર તરીકે કોઈને રાખવા હોય. ના, એવું નથી. વિરોધ પક્ષ તરીકે હું છું, આપણે વાલીને લઈ લઈએ, કોઈ નિષ્પક્ષ પત્રકારને લઈ લઈએ. તમે તો તમારો અધિકાર છે. આપણે બધી રીતે તૈયાર છીએ.
અને પેલી જે આપણે 14 શાળાઓ અત્યારે પેલી રાજ્ય સરકારમાંથી મંજૂર થઈ છે અને હજી બીજી બાકી છે એ ક્યારે થશે? બેન એ